નમસ્કાર દોસ્તો, પરીક્ષાનું પેપર ફૂટે એ તો હવે જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. પણ બજેટ લીક થાય એ કદી સાંભળ્યું છે? હા, થાય. બજેટ પણ લીક થાય. અમે આ એટલા માટે કહીએ છીએ કારણ કે ભારતમાં જ અગાઉ બે વાર બજેટ લીક થયેલા છે. મતલબ કે બજેટ પણ ફૂટ્યા છે, બજેટના પેપર ફૂટ્યા છે. સામાન્ય નાગરિકો સરકારના બજેટની આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે, પરંતુ સરકારનું બજેટ જ જો લીક થઈ જાય તો શું થાય? સરકાર દ્વારા હાલ તો એવી પદ્ધતિ અમલમાં છે કે બજેટ રજૂ થવાના અમુક દિવસો પહેલા બજેટ લીક ના થાય તે માટે બજેટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને કોઈ પણ પ્રકારે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવા પર પાબંદી મુકાય છે. ઇવન ઇન્ટરનેટ કે ફોન સુવિધા પણ ઉપયોગ કરવા દેવામાં આવતી નથી ત્યાં સુધી કે તેઓ તેમના જે પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત નથી કરી શકતા. અને જ્યારે આ રીતે તેમને એક સ્થળે એકઠા કરવામાં આવે છે કેટલાક દિવસ માટે, તે પહેલા તેમને હલવો ખવડાવવામાં આવે છે, જેને આપણે હલવા સેરેમની કહીએ છીએ. પરંતુ વર્ષો પહેલા આવું શક્ય નહોતું. હવે આપણે જણાવી દઉં કે દેશનું કયું બજેટ લીક થયું હતું અને ક્યારે થયું હતું. મિત્રો, આઝાદી પછીનું દેશનું પ્રથમ બજેટ વર્ષ 1947-48 રજૂ કરવામાં આવ્યું હતું અને પહેલું જ બજેટ લીક થયું હતું. એટલે કહી શકાય કે ઘાટ એવો ગળાયો હતો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા. અને તે વખતે કેન્દ્રીય નાણામંત્રી આર.કે. સન્મુખમ શેટ્ટી હતા. બજેટ રજૂ થાય તે પહેલા જ યુકેના ચાન્સેલરે એક પત્રકાર સમક્ષ બજેટની વિગતો જાહેર કરી દીધી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે બજેટ રજૂ થાય તે પહેલા તો સંસદમાં અધ્યક્ષના ટેબલ પર તે મુકાઈ ગયું હતું અને ત્યારે સંસદમાં ખૂબ જ હોબાળો થયો હતો. હવે વાત કરીએ 1950ની. આ એ ઘટના છે કે જ્યારે સરકારનો બજેટ બીજી વાર લીક થયો. બજેટ લીક થવાનો સૌથી મોટો જો થતો હોય તો તે ઉદ્યોગપતિઓને ફાયદો થતો હોય છે. વર્ષ 1950માં બજેટ લીક થયા બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રિન્ટિંગની કામગીરી બંધ કરીને સરકારે મિન્ટો રોડ પર ગવર્નમેન્ટ પ્રેસ બજેટ તૈયાર કરવાનું સફળ આયોજન અને અમલીકરણ કર્યું. વર્ષ 1980 થી તેમાં પણ એક ફેરફાર જોવા મળ્યો. 1980 થી દિલ્હીના નોર્થ બ્લોક ખાતે બજેટનું પ્રિન્ટિંગ હવે તૈયાર થાય છે. પણ હા, સૌથી મહત્વની બાબત હવે એ છે કે છેલ્લા 5 વર્ષથી બજેટ મોટે ભાગે ડિજિટલ ફોર્મમાં જ તૈયાર કરવામાં આવે છે. ત્યારે એક બાબત તો નક્કી છે કે પેપર હોય, પેપર પરીક્ષાનું હોય કે પછી બજેટનું, ગમે ત્યારે ફૂટી શકે. નમસ્કાર.